શું તમારા પીએફ એકાઉન્ટમાં નામની જોડણી કે જન્મ તારીખ ખોટી છે? જો હા, તો ગભરાશો નહીં. હવે ઈપીએફઓ પોર્ટલ પર પ્રોફાઇલ અપડેટ કરવી ખૂબ જ સરળ બની ગઈ છે. આજે જાણીશું કે તમે કયા ફેરફારો ઓનલાઈન કરી શકો છો અને ક્યારે ડોક્યુમેન્ટની જરૂર પડશે. જો તમારું યુએએન 1 ઓક્ટોબર 2017 પહેલાં એક્ટિવ થયેલું હોય અને તે આધાર સાથે લિંક હોય તો તમે કોઈ પણ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા વગર નામ, પિતાનું નામ, વૈવાહિક સ્થિતિ અને નોકરીની તારીખમાં ફેરફાર કરી શકો છો. જો કે આ માટે તમારા એમ્પ્લોયર એટલે કે કંપનીની મંજૂરી જરૂરી છે. હવે તમે નાગરિકતામાં પણ ફેરફાર કરી શકો છો, ખાસ કરીને જો તમારે ભારતીયમાંથી ઇન્ટરનેશનલ મેમ્બર બનવું હોય. પણ યાદ રાખો, જો તમારું યુએએન આધાર સાથે લિંક નથી તો તમારે ફિઝિકલ જોઈન્ટ ડિક્લેરેશન ફોર્મ ભરીને કંપનીને આપવું પડશે, જે ઈપીએફઓ ઓફિસમાં જમા કરાવશે. જો કંપની કાયમ માટે બંધ થઈ ગઈ હોય તો તમારે ગેજેટેડ ઓફિસર, સાંસદ, પોસ્ટમાસ્ટર અથવા ગ્રામ પંચાયત પ્રમુખ પાસે ફોર્મ પર સહી સિક્કા કરાવીને સીધું ઈપીએફઓ ઓફિસમાં જમા કરાવવાનું રહેશે. એટલે કે કંપની બંધ હોવા છતાં તમારું કામ અટકશે નહીં. પીએફ પ્રોફાઇલ અપડેટ રાખવી ખૂબ જ જરૂરી છે, જેથી રિટાયરમેન્ટ વખતે પૈસા ઉપાડવામાં કોઈ મુશ્કેલી ન સર્જાય. આ સમગ્ર ઓનલાઈન પ્રોસેસ કેવી રીતે કરશો તેની સ્ટેપ બાય સ્ટેપ હું ઇન્ફોર્મેશન આપીશ. તેના માટે આપ જોતા રહો સંદેશ ડિજિટલ.